સમાચારોથી તો માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। 30 જુલાઈએ મતદાન થશે, 3 ઓગસ્ટે મતગણતરી તો 13 જુલાઈથી ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા શરૂ થશે। 14 જુલાઈએ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે તો 16 જુલાઈ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ। તો યોગેશ પટેલના નિધન બાદ બેઠક ખાલી પડી હતી, જે અંગે હવે પેટા ચૂંટણી યોજાશે। પેટા ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો તો માંજલપુરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં તૈયારીઓ શરૂ થઈ તો માંજલપુર બેઠક માટે ચૂંટણી જંગનો શંખનાદ। માંજલપુર બેઠકમાં ચૂંટણી જંગનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું। તો માંજલપુર બેઠક પરથી પેટા ચૂંટણી યોજાશે। યોગેશ પટેલના નિધનને લઈને જે બેઠક ખાલી પડી હતી તેની હવે તારીખ જાહેર કરવામાં આવી છે। માંજલપુર બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। 30 જુલાઈએ મતદાન થશે અને 3 ઓગસ્ટે મતગણતરી પણ થશે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, વધુ માહિતી જણાવશો। તમને જણાવી દઉં કે ગુજરાત વિધાનસભા હંમેશા ખંડિતનું કલંક લાગેલું હોય છે। વધુ એકવાર ખંડિત થઈ છે। થોડા સમય પહેલા આણંદ જિલ્લાના ચકલાસી વિસ્તારમાંથી જે ધારાસભ્ય છે તેમનું કુદરતી મોત થયું હતું, ત્યારબાદ ત્યાં પેટા ચૂંટણી થઈ, ભાજપે ફરીથી ત્યાં વિજય મેળવ્યો હતો। આ જ રીતે તમને જણાવી દઉં કે માંજલપુર વિધાનસભાની અંદર યોગેશ પટેલનું નિધન થયું છે। તેમના કારણે વિધાનસભા ખંડિત થઈ છે। તેને લઈને ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે। 30 જુલાઈએ મતદાન થવાનું છે, 3 ઓગસ્ટે મતગણતરી છે। એ પહેલા 13 જુલાઈએ ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા શરૂ થશે। 14 જુલાઈએ ઉમેદવાર ફોર્મની ચકાસણી થવાની છે અને 16 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે। આમ તમને જણાવી દઉં ફરીથી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે અને ફરીથી પેટા ચૂંટણી યોજી છે। આવતા વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી થવાની છે, એના ભાગરૂપે ચૂંટણી પંચે આ પ્રક્રિયા શરૂ કરી છે। જી, માહિતી સાથે જોડાવા બદલ આભાર આપનો।